પ્રમેય 10.1 સાબિત કરો કે વર્તુળના કોઈ બિંદુએ દોરેલો સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે. હેલો ગાઈસ એન્ડ વેલકમ ટુ અવર ચેનલ. આજના લેક્ચરની અંદર આપણે જોઈશું ધોરણ 10 ગણિતના ચેપ્ટર નંબર 10 માં રહેલો મોસ્ટ આઈએમપી પ્રમેય 10.1 એને કેવી રીતના લખવો અને સાબિત કરવો એ આપણે આજના વિડીયોની અંદર કમ્પ્લીટ જોઈશું. એક્ઝામની અંદર કેવી રીતના લખવો કે જેથી 3 માર્ક્સ પૂરા મળી જાય એ પણ તમને કમ્પ્લીટ આજના વિડીયોમાં ખબર પડી જશે. આકૃતિ કેવી રીતના દોરવી, પક્ષમાં શું લખવું, સાધ્યમાં શું લખવું અને સાબિતીમાં શું લખવું. આપણે સ્ટાર્ટ કરીએ. પહેલા નંબરની અંદર સાબિત શું કરવાનું છે કે વર્તુળના કોઈ બિંદુએ દોરેલું સ્પર્શક એ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી જે ત્રિજ્યા રહી એને લંબ હોય છે. પહેલા તો આના સમજીએ. સૌપ્રથમ આકૃતિ દોરવી પડશે. આકૃતિ માટે આપણે શું કરીએ, એક વર્તુળ દોરીએ. વર્તુળના કેન્દ્રને આપણે નામ આપીએ O. એક વર્તુળનો સ્પર્શક પણ દોરવો પડશે કારણ કે સ્પર્શક વાળો તો પ્રમેય જ છે. તો આ જે સ્પર્શક અને વર્તુળ જે બિંદુએ ટચ થાય જેને આપણે શું કહીએ છીએ, સ્પર્શ બિંદુ કહીએ છીએ. આ વર્તુળનો એક થઈ ગયો સ્પર્શક, એને આપણે નામ આપીએ X Y. સ્પર્શ બિંદુ જે રહ્યું એને આપણે નામ આપીએ P. કેન્દ્રથી સ્પર્શ બિંદુ સુધીનું અંતર કે જેને આપણે શું કહીએ છીએ, ત્રિજ્યા કહીએ છીએ. હવે આપણે શું કરીએ, સ્પર્શક XY ઉપર P સિવાયનું કોઈ બીજું એક બિંદુ લઈએ Q. હવે આપણે શું કરીએ, OQ ને જોઈન્ટ કરી દઈએ. આ રહી આપણી આકૃતિ શું થઈ ગઈ, તૈયાર થઈ ગઈ. અહીંયા આગળ મોટી દોરીને બતાવી હતી. હવે જોઈએ પક્ષ અને સાધ્યમાં શું લખવાનું. પક્ષની અંદર શું લખવાનું, તો જે વસ્તુ આપણને આપેલી હોય એ પક્ષમાં લખવાની, જે સાબિત કરવાની હોય એ સાધ્યમાં લખવાની. તો પક્ષની અંદર આપણે શું લખીશું, તો કે સ્પર્શક XY જે રહ્યો એ O કેન્દ્રવાળા વર્તુળના P બિંદુમાં છેદે છે. XY એક સ્પર્શક છે કે જે O કેન્દ્રવાળું વર્તુળ રહ્યું એ સ્પર્શક એ વર્તુળના P બિંદુમાં છેદે છે. મતલબ આપણે ટોટલી સ્પર્શ બિંદુની જ વ્યાખ્યા લખી છે કે સ્પર્શક XY O કેન્દ્રવાળા વર્તુળને સ્પર્શ બિંદુએ છેદે છે, મતલબ બિંદુ P માં છેદે છે. એ આપણો થઈ ગયો પક્ષ. બીજા નંબરમાં આવશે સાધ્ય. સાધ્ય મતલબ જે સાબિત કરવાનું છે. આપણે સાબિત શું કરવાનું છે કે દોરેલો જે સ્પર્શક રહ્યો એ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી જે ત્રિજ્યા રહી, અહીંયાથી આપણે કેન્દ્રમાંથી શું દોરી, આ ત્રિજ્યા દોરી અને આ સ્પર્શક, આ સ્પર્શ બિંદુ એ આગળ શું હોય, લંબ હોય. મતલબ 90 અંશનો ખૂણો બનાવે છે. કેવી હોય, ત્રિજ્યાના લંબ હોય. એ આપણે સાબિત કરવાનું છે. મતલબ OP અને XY બંને વચ્ચે 90 અંશનો ખૂણો બનતો જોઈએ. મતલબ OP લંબ XY જે આપણે સાબિત કરવાનું છે. તો સાધ્યમાં આપણે લખી દીધું OP લંબ XY. હવે આપણે જોઈએ સાબિતી. સાબિતી સ્ટાર્ટ ક્યાંથી કરવાની, જે કંઈ આપણે નવું કામ કર્યું હોય એ સાબિતીથી સ્ટાર્ટ કરવાનું. મતલબ સ્પર્શક XY ઉપર P સિવાયનું કોઈ બિંદુ Q લીધું, એના પછી આપણે OQ ને જોઈન્ટ કરી દીધો. તો લખી દીધું કે સ્પર્શક XY પર P સિવાયનું બિંદુ Q લો, OQ ને જોઈન્ટ કરો, મતલબ જોડો અથવા તો દોરો. હવે એના પછી સૌથી મેઇન વાત કે જે Q બિંદુ રહ્યું એ વર્તુળની બહારનું બિંદુ જશે. કારણ કે જો વર્તુળની અંદરનું બિંદુ હોય તો જે XY રહ્યો એ સ્પર્શક ના બને અને છેદિકા બને. એને પણ આપણે સમજવું પડે. સૌપ્રથમ આપણે એક વર્તુળ લીધું, આ સ્પર્શક લીધો. હવે અહીંયા આગળ એ P બિંદુમાં છેદે છે. એ વાત તો બરોબર થઈ ગઈ. અને Q જે રહ્યો એ બહારનું બિંદુ હશે. હવે માની લઈએ કે Q અંદરનું બિંદુ હોય, મતલબ આ જે વર્તુળ રહ્યું અહીંયા P હશે અને અહીંયા આગળ Q હશે. તો એક વાત તો તમને ખબર પડી કે જે વર્તુળના બે બિંદુમાં છેદતું હોય એ વર્તુળનો સ્પર્શક ના હોય, શું કહેવાય, વર્તુળની છેદિકા કહેવાય. મતલબ Q જે બિંદુ રહ્યું એ વર્તુળની અંદર નહીં હોય અથવા તો વર્તુળની સપાટીની ઉપર પણ નહીં હોય, વર્તુળની બહાર જ હશે. કારણ કે જો એ વર્તુળની અંદર હોય આવી રીતના અહીંયા P અને અહીંયા આગળ Q હોય તો જે XY રહ્યો એ XY જે સ્પર્શક ના બને, શું બને, છેદિકા બને. મતલબ Q જે રહ્યો એ વર્તુળની બહારનું જ બિંદુ હશે. તો અહીંયા આગળ આપણે એ જ લખ્યું હોય. અહીંયા Q બિંદુ એ વર્તુળની બહારનું બિંદુ જ હોય. કારણ કે જો વર્તુળની અંદરનું બિંદુ હોય તો જે સ્પર્શક રહ્યો એ વર્તુળના બે બિંદુમાં છેદ, અને સ્પર્શક તો બે બિંદુમાં છેદ જ નહીં, મતલબ એ સ્પર્શક કહેવાય જ નહીં. તો શું કહેવાય, છેદિકા કહેવાય. મતલબ Q બિંદુ વર્તુળની બહારનું બિંદુ જ હોય. કારણ કે જો વર્તુળની અંદર હોય તો XY શું બને, છેદિકા બને, સ્પર્શક બને નહીં. અને જો વર્તુળની બહારનું બિંદુ હોય તો એ ત્રિજ્યા કરતા કેટલું હોય, મોટું જ હોય. કારણ કે વર્તુળની અંદર મોટામાં મોટું અંતર એ એનું શું કહેવાય, ત્રિજ્યા કહેવાય. ધ્યાનથી સમજો, વ્યાસ યાદ રાખતા નહીં. અહીંયા કેન્દ્ર અને કેન્દ્રથી આ લાંબામાં લાંબુ અંતર થયું કે જેને શું કહીએ, ત્રિજ્યા કહીએ. અને જો અહીંયાથી થોડુંક પણ બહાર આવી જાય, એનું અંતર વધી જાય તો એ વર્તુળની બહારનું બિંદુ જ થઈ જાય. અને વર્તુળની બહારનું બિંદુ એ અંદરના બિંદુ કરતા તો ઘણું મોટું જ હોય. ઓકે, એ તો આપણને જોઈને પણ ખબર પડી ગઈ. તો અહીંયા આગળ શું લખ્યું, OQ જે રહ્યું, OQ એ વર્તુળની બહારનું બિંદુ હોય. અને OQ જો વર્તુળની બહારનું બિંદુ હોય તો OP જે ત્રિજ્યા રહી એના કરતા કેવું હોય, મોટું જ હોય. મતલબ OQ ગ્રેટર ધેન OP બને. તેથી OQ એ OP કરતા મોટો બને અને OQ ગ્રેટર ધેન OP આપણે મેથ્સની અંદર લખીને બતાવ્યું સંજ્ઞા સ્વરૂપે. ઓકે, કે OQ ગ્રેટર ધેન OP. અને સ્પર્શક XY પર
આ જે આપણી પાસે સ્પર્શક રહ્યો XY ઉપર એ Q બિંદુ માટે જોયું. હવે એવું Q બિંદુ સિવાય તમે ગમે તે બિંદુ લઈ શકો. અહીંયા ગમે તે કોઈ પણ બિંદુ લો. તમે આ જગ્યાએ પણ કોઈ બિંદુ લેશો તો તમે ધ્યાનથી સમજી શકશો કે આ ત્રિજ્યા કરતા તો કેવું હશે, મોટું જ હશે. આખા સ્પર્શક XY ઉપર Q સિવાય તમે બીજું ગમે તે બિંદુ લઈ શકો એ OP કરતા તો કેવો હશે, મોટો જ હશે. કારણ કે OP એ વર્તુળની ત્રિજ્યા છે અને સ્પર્શક ઉપર એક જ બિંદુમાં ટચ થાય અને એક જ બિંદુ શું થાય, એની ત્રિજ્યા થાય. અને એના સિવાય તમે કોઈ પણ બિંદુ લેશો તો એ ત્રિજ્યા કરતા કેવું હશે, મોટું જ હશે. અને જો ત્રિજ્યા કરતા મોટું હોય તો અહીંયા આગળ આપણે લખ્યું છે કે સ્પર્શક XY પર Q સિવાયનું કોઈ પણ બિંદુ લેતા તે OP કરતા મોટું જ બને, મતલબ ત્રિજ્યા કરતા મોટું જ બને. તો OM જે રહ્યું, સોરી OP, તો OP જે રહ્યું, અહીંયા આગળ OM નહીં OP, તો OP જે રહ્યું OP આપણી શું રહી, ત્રિજ્યા. તો OP જે રહી એ વર્તુળનું સૌથી નાનામાં નાનું અંતર થાય. અને વર્તુળનું નાનામાં નાનું, હાલ આપણે શું કીધું, વર્તુળનું મોટામાં મોટું અંતર. હાલ આપણે 12 ને પણ પોઈન્ટના કન્સિડર કર્યા છે, 12 ના પણ પોઈન્ટના ગણ્યા છે. મતલબ જે ત્રિજ્યા રહી એ સૌથી નાનામાં નાનું અંતર થાય. 12 ના પોઈન્ટ લઈએ તો ત્રિજ્યા સૌથી નાનામાં નાની થાય અને અંદરના પોઈન્ટ લઈએ તો ત્રિજ્યા સૌથી મોટામાં મોટી થાય. તો અહીંયા આગળ આપણે વર્તુળની બહારનું બિંદુ લીધું તો નાનામાં નાનું અંતર શું થાય, OP, મતલબ વર્તુળની ત્રિજ્યા. તો અહીંયા એ જ લખ્યું છે કે OP એ વર્તુળનું સૌથી નાનામાં નાનું અંતર થાય, મતલબ ઓછામાં ઓછું અંતર થાય. અને વર્તુળનું ઓછામાં ઓછું અંતર એ એની શું કહેવાય, ત્રિજ્યા. અને જો એ ત્રિજ્યા હોય અને સ્પર્શ બિંદુમાં એક જ બિંદુમાં છેદતી હોય તો એ શું બને, બંને એકબીજા વચ્ચે 90 અંશનો ખૂણો બનાવતા હોય. આપણે આટલા સુધી જ લખવાનું હતું કે OP એ વર્તુળનું ઓછામાં ઓછું અંતર થાય. અને જો એ ઓછામાં ઓછું અંતર થાય તો એ ત્રિજ્યા જ કહેવાય. અને ત્રિજ્યા એ સ્પર્શકના લંબ હોય. તો લખી દીધી ત્રિજ્યા એ લંબ છે, કોના, સ્પર્શકના. ત્રિજ્યા OP લંબ XY, મતલબ બંને વચ્ચે 90 અંશનો ખૂણો બને. OP લંબ XY કે જે આપણો સાધ્ય હતું અને OP લંબ XY કે જે આપણે સાબિત કરવાનું હતું. એ પૂરું થઈ ગયું. ફરી એક વખત સ્ટેપ સમજાવું, ફરી એક વખત સમજી લો. સૌપ્રથમ શું કર્યું, સ્પર્શક XY પર P સિવાયનું કોઈ બિંદુ Q લીધું, OQ ને જોઈન કરી દીધો. હવે જે Q બિંદુ છે એ વર્તુળની બહારનું બિંદુ જશે. એ તો આપણે અહીંયાથી પણ સમજ્યા કે જો એ વર્તુળની અંદરનું બિંદુ થાય તો P અને Q બે બિંદુ જે રહ્યા એ વર્તુળના છેદ, અને વર્તુળના બે બિંદુમાં જો છેદતી હોય તો એના છેદિકા કહેવાય, સ્પર્શક કહેવાય નહીં. અને OQ જે રહ્યો જો એ વર્તુળની બહારનું બિંદુ હોય કે જે આપણે અહીંયાથી સાબિત કર્યું કે એ બહારનું જ બિંદુ હશે, અંદરનું બિંદુ હોય તો સ્પર્શક બને નહીં. તો Q જે રહ્યો એ વર્તુળની બહારનું બિંદુ જશે. અને જો વર્તુળની બહારનું બિંદુ હોય તો OQ એ OP કરતા કેવો બને, મોટો બને. આવું આપણે XY ઉપર Q સિવાયનું ગમે તેટલા બિંદુ લઈ લો એના માટે સાચું જ બને કે દરેક બિંદુ જે રહ્યો એ OP કરતા કેવો હોય, મોટો જ હોય. મતલબ OP એ વર્તુળમાંનું નાનામાં નાનું અંતર થાય. અને હાલ પૂરતું જે નાનામાં નાનું અંતર રહ્યું જેને આપણે શું કહીએ છીએ, ત્રિજ્યા કહીએ છીએ. જો OP એ વર્તુળનું નાનામાં નાનું ઓછામાં ઓછું અંતર થાય તો એ જે ઓછામાં ઓછું અંતર ત્રિજ્યા રહ્યું એ લંબ હોય કોને, તો કે સ્પર્શક XY ને. તો આપણે લખી દીધું OP લંબ XY. આટલું જ આપણે પ્રમેયની અંદર લખવાનું હતું. કમ્પ્લીટ સ્ટેપ બાય સ્ટેપ યાદ રાખવાનું. સૌપ્રથમ કોઈ P સિવાયનું બિંદુ Q લીધું, Q બહારનું જ હશે એ બિંદુ, અંદરનું હોય તો છેદિકા બને, સ્પર્શક બને નહીં. જો Q બિંદુ બહારનું હોય તો ત્રિજ્યા કરતા મોટું બને. એવું Q સિવાયના બધા બિંદુ માટે સાબિત થાય. મતલબ જે OP રહ્યું એ વર્તુળનું નાનામાં નાનું અંતર થાય. અને જો નાનામાં નાનું અંતર થાય તો એ ત્રિજ્યા અને સ્પર્શક બંને એકબીજાના લંબ હોય. આટલું જ આપણે યાદ રાખવાનું હતું. પ્રમેય 10.1 અહીંયા આગળ શું થઈ ગયું, બહુ સરળતાથી પૂરું થઈ ગયું. મેં તમને સ્ટેપ બાય સ્ટેપ 3 વખત સમજાવી દીધું. આશા રાખું છું કે તમને 10.1 ની અંદર કમ્પ્લીટ ખબર પડી ગઈ હશે. આના પહેલા આપણે પ્રમેય 6.1 ના પૂરો કર્યો તો, હવે આના પછી પ્રમેય 10.2 ના પૂરો કરીશું. આશા રાખું છું કે તમને કમ્પ્લીટ ખબર પડી ગઈ છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ ગાઈઝ.